ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ મોક્ષ પીપળે યાત્રિકોનો આજરોજ ભારે ઘસારો જોવા મળી આવ્યો છે, જેમાં ઋષિ પંચમી અને રવિવાર હોવાથી યાત્રિકો પ્રાચી તીર્થમાં આવેલ સરસ્વતી કુંડમાં સ્નાન કરવાનો અનેરું મહત્વ ગણવામાં આવે છે। ત્યારે આજરોજ ભારે માત્રામાં યાત્રિકો માધવરાય ભગવાનના દર્શન કરીને અને સરસ્વતી નદીમાં સ્નાન કરીને પ્રાચીમાં આવેલ મોક્ષ પીપળે પિતૃ તર્પણ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી। તો પ્રાચી તીર્થમાં ભાદરવા માસમાં પિતૃ કાર્ય માટે ભારે માત્રામાં ઘસારો જોવા મળી રહ્યો છે। યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજરોજ ઋષિ પાંચમ નિમિત્તે સરસ્વતી નદીમાં સ્નાન કરવા મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। તો પ્રાચી તીર્થ 100 વાર કાશી અને એકવાર પ્રાચી તીર્થધામમાં આજરોજ ઋષિ પાંચમ નિમિત્તે સરસ્વતી નદીમાં સ્નાન કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। તો આજના દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ મોક્ષ પીપળે પૂજન અર્ચન કરાવ્યા બાદ પાણી રેડી તથા 108 પ્રદક્ષિણા ફરી યથાશક્તિ દાન દક્ષિણા આપી અને પૂર્વવાહિની સરસ્વતીમાં સ્નાન કરી તથા શ્રી માધવરાયજી પ્રભુ તથા સરસ્વતી ઘાટ ઉપર બિરાજતા પૌરાણિક 6 શિવ મંદિરોના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। નામ હરેશ બાપુ પ્રાચી પીપળા। અમારા ત્રિપાક સાધુ સમાજ તરફથી લોટા પાણીની સેવા રાખવામાં આવે છે। આજે ઋષિ પંચમીનો મોટો દિવસ છે। લોકો વહેલી સવારથી સ્નાન કરી પીપળે પાણી રેડી અને પોતાને ધન્યતા અનુભવે છે। અહીંયા પાણી પાવાનું બહુ મોટું મહત્ત્વ છે। મોક્ષ પીપળો 100 વાર કાશી અને એકવાર પ્રાચી। લોકો સવારથી પહેલાં પાણી રેડતા હતા। અત્યારે એવી ગરદી છે ને હજી પણ ગરદી પાણી વધતી જાય। સોલંકી છે અને અમે ગીર સોમનાથના જિલ્લાના અમે પ્રાચી તીર્થના અમે તમામ ભાઈઓ બધા આવેલા છીએ અને પિતૃઓને મુક્તિ માટે અમે પિતૃ કાર્યક્રમ માટે તમામ ભાઈઓ બધા પધારેલ છે, આવેલ છે। ગીરના આપણે જે પ્રાચી જે કે પ્રખ્યાત જગ્યા લાખો લોકો મળતા રોજના આવે છે, અમે પણ આવ્યા છીએ। સરસ્વતી નદીના કિનારે જગ્યા બહુ સરસ, સારામાં સારી જગ્યા છે, અમે ખૂબ ગમ્યું છે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ પ્રાચી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।